હાય ગાઈસ, તો તમે આજે બહુ દિવસ પછી મને જોઈ રહ્યા છો યુટ્યુબ પર. હા, આટલા બધા દિવસથી મેં મારા બ્લોગ નહોતા મૂક્યા. આજે મેં બ્લોગ મૂકેલા હતા એ બધા મારા ઇન્ટર્નશિપના હતા. મારી ઇન્ટર્નશિપ બી પૂરી થઈ ગઈ, મારી કોલેજની સેમ 6ની એક્ઝામ બી પૂરી થઈ ગઈ. એનો મતલબ એમ કે મારી પૂરેપૂરી કોલેજ, પૂરી લાઈફ નહીં એટલે કોલેજ, હા, કોલેજ લાઈફ મારી પૂરી થઈ ગઈ છે. મેં ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું છે. હજુ આ રિઝલ્ટ બાકી છે, પણ મને વિશ્વાસ તો છે કે પાસ તો થઈ ગઈશ. હા, તો હું કહી રહી હતી કે મારી આવી રહી છે બીજી એક્ઝામ જે છે પોલીસની. તે એક્ઝામની ડેટ આવી ગઈ છે 14/6/2026ના રવિવારે. મારે તે એક્ઝામ આપવા જવાનું છે. નર્વસ તો છું કે આ વખતે બી શું થશે. ગઈ વખતે બી મેં એક્ઝામ આપી હતી, પણ મારા બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા, તેના કારણે હું રહી ગઈ છું. આ વખતે બી મેં મહેનત કરી છે, પણ જેટલી જોઈએ એટલી મેં કરી નથી. જે થોડા રીઝનના કારણે નથી કરી. હવે એ બધું તો હું તમને નહીં કહી શકતી. થોડા ટાઈમ માટે હું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. એના પછી અત્યારે મેં ફરીથી મારી સ્ટડીને બધું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. મારા કોલેજ 3 વર્ષ તો પૂરા થઈ ગયા. હજુ મારે 1 વર્ષ કરવાનું છે, બાકી છે. તે પૂરું થઈ જશે પછી મારી ગવર્મેન્ટની પ્રોપર પ્રિપેરેશન ચાલુ કરી છે. પ્રોપર એટલે કે જે હું અત્યારે જે વાંચવા નથી બેસતી ને જે હું ઇન્સ્ટા સ્નેપની અંદર ઘૂસેલી રહી છું ને, એમાંથી મારે બહાર આવવાનું હોય. એમાંથી બહાર આવીને મારે ચોપડીઓની અંદર જવાનું. ચોપડીઓની અંદર જઈશ અને પછી હું મારે ભણવાનું ચાલુ કરીશ. એનો મતલબ એમ છે. એટલે આ વખતે હું એક્ઝામ એમને આપી રહી છું, પણ હવેથી હું એ એક્ઝામ માટે પ્રોપર જે મહેનત કરવી જોઈએ તે મહેનત હું ચાલુ કરવાની છું. એના કારણે હવેથી હું યુટ્યુબ ઉપર વ્લોગ બી મૂકીશ, મારી સ્ટડી બી કમ્પ્લીટ કરીશ.